જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા બળદેવસિંહ સોલંકીએ માર્ગો પર ઢોર નિર્જીવના જીવ લઈ રહ્યા છે, જે અંગે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું. હાય 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 ભાજપા, હાય 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 તંત્ર, હાય 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 કોર્પોરેશન, હાય 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 મહાનગરપાલિકા, હાય હાય જિલ્લા પંચાયત, હાય 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 સ્ટેટ ગવર્મેન્ટ, હાય 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 કેન્દ્ર સરકાર, હાય 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 તંત્ર, હાય હાય. પરથી અમે એક કેમ્પેન ચલાવ્યું છે અને લોકોને જાગૃત કરવા માટે અને આજે સત્તાના નિશાના મધમાં જે બેઠેલા સત્તાધીશો છે એને જગાડવા માટે અમે આજે એક સોશિયલ મીડિયાની અંદર કેમ્પેન ચલાવ્યું હતું. આપણા રોડ રસ્તા જે છે એની આ પરિસ્થિતિ છે. એ ભાવનગર શહેરનો રસ્તો હોય, જિલ્લા પંચાયતનો રસ્તો હોય, સ્ટેટ ગવર્મેન્ટનો હોય કે પછી નેશનલ હાઈવે હોય. સાહેબ, આપને અમે વિનંતી કરીએ છીએ કે નેશનલ હાઈવે ઉપર દર 60 કિલોમીટરે ટોલ ટેક્સ લેવામાં આવે છે. ટોલ ટેક્સના નીતિ નિયમો એ પ્રકારના હોય છે કે જે વચ્ચે કોઈ પણ પશુ કે કોઈ પણ અકસ્માત ન થાય એવી કોઈ પણ બાબતીઓ નેશનલ હાઈવેની અંદર હોઈ શકે નહીં. નેશનલ હાઈવેની અંદર 100 થી 150ની સ્પીડે વાહનો ચાલતા હોય છે. આવા કિસ્સાઓમાં સવારે એક કિસ્સો બન્યો છે નારી ચોકડી પાસે. આ કિસ્સો એટલો બધો દુઃખદ છે કે એ જે 36 વર્ષની યુવાન જે અકસ્માતે આજે મૃત્યુ પામ્યા છે, એમને એક દીકરો છે 1 વર્ષનો છે, એક દીકરી છે 7 વર્ષની છે. આખા પરિવારે એની છત્રછાયા ગુમાવી છે. આ નીતિ નિયમિતતાને કારણે આમાં સરકાર પણ હવે એ પરિવારની છત્રછાયા બની શકે એવી પરિસ્થિતિમાં નથી. જે ગૌ માતાના નામે મતો લેનારા સત્તાધીશો છે, જે કમળના ખેસ નાખી અને લોકોને ભરમાવવાનું કામ કરે છે, એ લોકો પણ કોઈ જવાબદાર વ્યક્તિઓ નથી જેના કારણે પોતે જવાબદારી લઈ શકે. ભાવનગર શહેરની વાત કરીએ તો ભાવનગર શહેરની અંદર દર 2-3 દિવસે એક અકસ્માત થાય છે, જે પશુઓને અબોલ પશુઓને કારણે થાય છે. કોર્પોરેશને અને જિલ્લા પંચાયતે કે સ્ટેટ ગવર્મેન્ટે અમે આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે આ એક એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે કે જે અબોલ પશુઓ જે છે, જે બિનવારસી પશુઓ છે, એમને અલગ જગ્યાએ રાખી અને સાચવી અને એની વ્યવસ્થા પણ કરવામાં આવે. અમારી કોઈ એવી બાબત નથી કે અબોલ પશુઓને લઈ અને બીજે કે મૂકવા જોઈએ. ગામડાઓની અંદર ગૌચરણ સાવ મૃતપ્રાય અવસ્થામાં થઈ ગયા છે. આ ગૌચરણો ખાલી કરવામાં આવે, જેના કારણે ગૌચરણ કરવા માટે ગાયો તથા અબોલ પશુઓ જે જંગલ વિસ્તારની અંદર ગૌચરણમાં રહી શકે. લોકો ત્યાં પોતે કબજો કરીને બેઠા છે, જેના કારણે શહેરી વિસ્તારમાં અને રોડ રસ્તાઓના વિસ્તારની અંદર અબોલ પશુઓ આવી રહ્યા છે. તો આના કારણે સાહેબ દરરોજ એક વ્યક્તિનું મૃત્યુ થાય છે, દરરોજ મોટા મોટા અકસ્માતો થાય છે. આપને વિનંતી કરીએ છીએ કે આપના માધ્યમથી સરકારનું ધ્યાન દોરવામાં આવે અને તમામ તંત્રને જાણ કરી અને યોગ્ય પગલાં લેવામાં આવે એવી આપ સાહેબને નમ્ર વિનંતી છે, નિવેદન છે. આવનારા દિવસોની અંદર જો આ બાબતે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ચોક્કસપણે સાહેબ અમારે ઉગ્ર આંદોલન લોકોને સાથે રાખીને કરવું પડશે. એની તમામ જવાબદારી તંત્રની અને સરકારની રહેશે. જે રજૂઆત છે અમે યોગ્ય પ્લેટફોર્મ ઉપર પહોંચાડશું અને ખાસ કરીને માલિકીના ઢોરો જે રસ્તા ઉપર લોકો છોડી મૂકે છે એમને જાગૃત કરવામાં તમે તંત્રને સહયોગ આપશો. 100% છે. જ્યાં અમારી જરૂર પડે ત્યાં અમે ચોક્કસ તમારી સાથે છીએ. કારણ કે મેં ડેપ્યુટી કમિશનર તરીકે જોયું છે કે લોકો ચોમાસાના સમયગાળા દરમિયાન માલિકીના ઢોર છે એ રસ્તા ઉપર છોડી મૂકે છે અને સાંજે બાંધી દે છે. આવા લોકોને જાગૃત સાહેબ, અમે એના માટે જાગૃતિના કેમ્પેન ચલાવશું. અમારા વોર્ડ પ્રમુખો છે એ વોર્ડ વાઇઝ તમામ પ્રમુખો જે છે એ લોકોની જાગૃતતા માટે કામ કરશે. આપના પણ અમારે આશા છે કે આ જે માનવ જિંદગી જોખમાય છે સાચી એ વિષય ઉપર આપ થોડું ચોક્કસપણે ધ્યાન દો. થેન્ક યુ સાહેબ.